આમ જોવો અમારી ફ્રેન્ડ ગાડી ચલાવતા શીખી ગઈ ને એને વિડિયો એ મૂક્યો. તો પણ એમાં હું શું કરું? એમાં હું કરું ને તમે મને શીખવાડો ગાડી ચલાવતા એમ કહું છું. તારે ગાડી ચલાવતા શીખવી છે એમ? હાથી ગાડી ચલાવતા શીખવી? હા હવે કહું તો છું ગાડી તને ચલાવતા. સાયકલ ચલાવતા આવડે છે? નહીં. તને એક્ટિવા ચલાવતા આવડે છે? નહીં. સાયકલ ને એક્ટિવા નથી આવડતી તારે ગાડી ચલાવતા શીખવી? હા તો પણ એમાં હું સાયકલ માં 2 પૈડા હોય, એક્ટિવા 2 પૈડા હોય, પડવાની બીક લાગે. ગાડીમાં તો 4 પૈડા હોય તો પડવાની તો બીક ના લાગે, આવડી જાય તરત જ ખબર પડે. અરે પણ સામે વાળા પડી જાય એનું શું કરવું? હા બહુ ખોટી હોશિયારી ને કોઈ ના પડી જાય વાતું કરે છે. હા તો હારું હાલ તાર ગાડી ચલાવતા શીખવી છે ને તો હું કહું તને એક વસ્તુ પૂછું હાલ. તો ગાડીમાં ગેર ક્યાં હોય મન કે? એક્ટિવામાં ને બાઇક એક્ટિવામાં તો ના ગેર હોય ના હોય ને, બાઇકમાં હોય ને. બાઇકમાં પગમાં હોય તો ગાડીમાં પગમાં જ હોય ને. ગાડીમાં પગમાં ગેર હોય? હા તો ક્યાં હોય? હવે તારો હગો હાથમાં હોય ગેર, પગમાં ન હોય. હા એ તો ચલાવતા આવડી જાય પછી બધી ખબર પડી જાય. પેલા શીખવાડો તો ખરા કે ડાયરેક્ટ રેવા દે, તારે ગાડી ચલાવતા નથી શીખવી હવે રેવા દે તું. હવે કેમ નથી શીખવી? શીખવાડવી નથી એમ કહી દેવાય. શીખવી નથી ને બધાના ઘરવાળા કેવી ગાડી શીખવાડે રારે તો હું કોણ જાણે વાંધા હોય શીખવાડવા. હા તો હારું હાલ હું તને શું કહું, ઓલો જે વચ્ચે મિરર હોય બરાબર ઈ શું કામે રાખ્યો હોય? આપણે મોઢું કઈક જોવું હોય હરખાય તો જોવા થાય ને, પાછળ બધી પંચાયત કરતા હોય એ બધાની સાંભળવા થાય ને જોવા થાય ને કે શું કરે એ બધા પંચાયત. એટલે તું ગાડી ચલાવતા આગળ ધ્યાન રાખવાની કે પાછળ પંચાયત કરે ઈ જોવાની? અરે આગળ જ જોવાની છું, પાછળ નથી જોવાની બાપા. આવે તો તું તો કેશો કે પાછળ પંચાયત કરતા હોય જોવાનું હોય. આ તો કઈક ધ્યાન જાય તો જોઈ લેવાનું એમ વાત છે. હા તો હારું હાલ ઓલા હું તને શું કહું, ઓલા સાઈડમાં 2 મિરર હોય ઈ શું કામ ના હોય? એ તો પાછળથી વાહન આવતા હોય જોવા માટે હોય તો મને ખબર પડે એટલી તો. હવે સાચું હો ભાઈ, ઈ તને ખબર પડે એ વાત તારી 100% સાચી છે કે પાછળથી આવતા વાહન જોવાના બરાબર ખબર જ છે. તો એક કામ કર હવે કે આપણે સમજી લે કે આપણે રાઈટ સાઈડ જવું હોય બરાબર, તો કયો હાથ કાઢવાનો? અરે લેફ્ટ કહેવાય, રાઈટ ના કહેવાય. મને ખબર છે પણ હાથ મારો દુખે છે ને એટલે. હવે હા તો એ હાથ નો કાઢવાનો હોય, રાઈટ સાઈડ નું ઇન્ડિકેટર મારવાનું હોય કે હાથ કાઢીને ના કહેવાનું હોય. હા તો પણ ગાડી ચલાવતા શીખવાડો એટલે બધું આવડી જાય. અત્યારથી પૂછ કરો, પેલા ચલાવતા શીખવાડી છે તો આ બધી મને ખબર હોય વાતું કરે છે. તે પણ હાવ મારું હાવ પૈદ કાઢી લીધી હો ભાઈ. હવે તો હાવ તમે કાઢી, તમારે પેલા ગાડી ચલાવતા શીખવાડી. ક્યાં હોય પેલા ચલાવતા શીખવાડો તો ખરા તો બધી ખબર પડે કે એમને ખબર પડે વાતું કરે છે. તું એક કામ કર, પેલા છે ને સાયકલ ચલાવતા શીખી લે પછી આપણે ગાડીનું જોવું. હા હું પ્રાઇમરી માં જાતી છોકરી છું ને નાની ગગલી, એટલે હું પેલા સાયકલ ચલાવતા શીખું. હા તો સારું તો પ્લેન ચલાય પ્લેન. હા તો લઈ ગયો ને પ્લેન તો એ ચલાવીશ હો ને. હા પણ આમે છે ને ગાંડા માણસો હોય ને પ્લેન ને ટ્રેન જ અકાવતા હોય. એ હોશિયારી કરે આપણને ખાલી 4 વ્હીલ જ આવડે છે. આપણે કે એવડા મોટા વૈજ્ઞાનિક નથી થઈ ગયા. તમે પ્લેન ને ટ્રેન ને બધું ચલાવતા હોય, મને ના આવડતું હોય કહેતા હોય તો બહુ ખબર પડે એ બધી. હવે એક બાઇક 4 વ્હીલ ને બાઇક આવડે તો હોશિયારી કરે કે મને જ બધી આવડે. હવે ખબર છે નવી નવાઈ. મારે છે ને કઈ શીખવું નથી ને તમારે પણ કઈ કરવું નથી. અરે પણ ઊભી તો રે. અરે મારે શીખવી જ નથી. ના પણ તને ઈ જ કહું, તું ના શીખ ને એમાં જ બધાનું ભલું છે. સારું ના શીખવી હોય તો. હા બહુ હોશિયારી કરે છે ખબર છે. શીખવી નથી હું ગમે ત્યાંથી શીખાય પણ તમારે પાસે તો શીખવું જ નહીં.